અને વધુ એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। દરેક સરકારી કચેરીઓ ઉપર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે। ટ્રાફિક પોલીસ સરકારી ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે। ડીજીપી વિકાસ સહાયે ફરજિયાત હેલ્મેટને લઈને આદેશ કર્યો છે। દરેક સરકારી કચેરીઓ ઉપર પોલીસ તૈનાત રહેશે। ટ્રાફિક પોલીસ સરકારી ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, શું વધુ વિગતો છે જે પ્રકારે હવે સરકારી કર્મચારીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન અવશ્ય કરવું પડશે? થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેના માટે ટ્રાફિક પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી। અત્યાર સુધી તેમને દંડ નહોતો કરવામાં આવતો, પરંતુ હવે કડકાઈથી ફરજિયાત હેલ્મેટનું પાલન અને સીટ બેલ્ટનું પાલન જે છે તે સરકારી કચેરીની અંદર આવતા કર્મચારીઓને કરવા માટેની ફરજ પાડવામાં આવશે। આવતીકાલથી જ પોલીસ જે છે તે સખ્તાઈથી સરકારી કર્મચારીની કચેરીની અંદર જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરે। ફોર વ્હીલરની અંદર જે કર્મચારી હોય છે તે સીટ બેલ્ટનો પણ ઉપયોગ કરે, તે બાબત સુનિશ્ચિત કરવામાં આવશે। અને આવતીકાલથી તમામ સરકારી કચેરી પર ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે તે તૈનાત રહેશે અને આ પ્રકારની ચકાસણી જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવના ભાગરૂપે કરવામાં આવશે। ડીજીપી વિકાસ સહાયે આ અંગે સ્પષ્ટ આદેશ આપ્યા છે અને આવતીકાલથી તેની અમલવારી શરૂ કરવાના પણ નિર્દેશ આપ્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।